કનૈયો વળી દિલ જીતનારો હવને વાલો લાગે પરાણે એ પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન મજા जोर से बोलो एक भैंस पानी में गई छप्पा ये कर दो रोड करियो रोड कर दो हेलो हेलो गाइस गुड मॉर्निंग हम चल नहीं पा रहे हैं हम चले बच्चा वो गाना भी नहीं आता मेरे को हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने बीते हैं अब क्या करे સો ભૂખડ પ્રજા સવારે ઉઠીને વહેલા નીકળી ગયા બ્રેકફાસ્ટ કરવા માટે આજે તો ઉત્તપ્પમ અને સાંભાર મળી ગયો તો મજા પડી ગઈ आज अपनी गाड़ी में बैठ जाए वाला बनाना हाँ तो आज हमारो बीजो દિવસ છે અમે બ્રેકફાસ્ટ અમારો અમે જન્મ લીધો એનો બીજો દિવસ છે ને અમે આટલા મોટા થઈ ગઈ હવે અમે લોકો જઈએ છીએ વોટરફોલ મજા કરવા યે ગાઈસ આમ મજા તો આવે છે પણ તડકો બી બહુ લાગે છે મતલબ રાત્રે બહુ ઠંડી લાગે છે એક્સ્ટ્રીમ લેવલની અને સવારમાં સખત ધૂપ પડવા માંડે છે ડાયરેક્ટ તો લાઈક સનલાઇટ લાગે છે જોઈએ હવે વોટરફોલ જઈને કેવી ચાલ મજા આપણે પાણી પીને આવીએ ચાલો તો હવે અમે નીકળી ગયા વોટરફોલ એક્સપ્લોર કરવા માટે નાઉ એન્જોય ધ વ્યૂ जोर से बोलो ઓલે મીઠું મત જેવું બધાને બતાવે પાછો એના સુર ચાલે આખા જગને રમાડે અને હસતો હસાવતો ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો એ બાજીગર જોને કેવો કારીગર દિલોને મળાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો અને થોડો છે હટીલો મારો કાનુડો કોડીલો સદા રહેતો મજીલો ખતરનાક છે આવો તો શૂઝ કમ્પલસરી પહેરીને આવજો શૂઝ પહેરીને આવજો ટ્રેકિંગની રોજે પ્રેક્ટિસ નહીં હોય તો ચાલશે ઈઝી છે બટ શૂઝ ઇઝ કમ્પલસરી ઓકે ओके ठीक है समझ गया બાકી તો કંઈ છે નહીં મજા કરજો અને લાઈક ચાલો આમાં ધ્યાન રાખજો અમારે જેમ વિડીયો ઉતારતો તમે બે જણ થાય એટલે એકબીજાને સપોર્ટ લઈને કરી શકે છે યુ આર સિંગલ યુ વિલ નોટ બી એબલ ટુ ટેક ધીસ ગાઈસ યોર ફ્રેન્ડ્સ મીટ યોર ફ્રેન્ડ્સ बस एक बस पानी में गई छप्पा मल्टीपल पानी में गई छपक छपक હવે આ વોટરફોલ છે ને આ રિસોર્ટ વાળા જ અમને લઈને આવ્યા છે તો આ રિસોર્ટ વાળા જ પેકેજમાં તમે લઈ જઈ શકો છો ચાલીને હાલત ટાઈટ થઈ જાય મેં તમને એડવાઇસ આપી બી ફિટ હેલ્ધી ખાઓ હેલ્ધી જીવન જીવો નહીં તો નેચરમાં ફરવા આવશો ને તો મજા નહીં આવે સજા વધારે લાગશે મમતાની મેન્ટલ હેલ્થ હરખી કરવા આવતી હતી અને એવું થયું ફિઝિકલ હેલ્થ બગડી ગઈ હાલત ટાઈટ થઈ જાય છે અને જોવા ગયા વોટરફોલ કે ભેંસ પણ ખબર નહીં પડી મસ્તી કરું છું બટ હા ગમે ત્યાં જાઓ ફિઝિકલ હેલ્થ ફિટ હશે તો મેન્ટલ ઓટોમેટિક સારી જ રહેશે મેં મોર્નિંગ વોક કઈ કઈ જગ્યાએ કરવું જોઈએ ને વડોદરામાં એનો વિડીયો બનાવ્યો છે તે જોજો એનું પ્રમોશન કરું છું ફૂલ રેકેટ રમો દરરોજ મોર્નિંગ વોક કરવા જાઓ નાઇટ વોક કરવા જાઓ વોટેવર પણ કરો અરે હું તો કહું છું અંગૂઠા પકડો બેસ્ટ ઇલાજ સ્કૂલમાં શીખતા હતા ને બેસ્ટ હતું પહેલાં લાગતું હતું પનિશમેન્ટ છે હવે લાગે છે કે રામબાણ ઇલાજ હતો બટ આઈ લવ ધીસ ટાઈપ ઓફ ટ્રેકિંગ એન્ડ ઓર એક્સપ્લોરિંગ ઇન નેચર યા અને એન્જોય ધ પ્લેસ એઝ વેલ મતલબ એ જ મેમરી ઇમ્પોર્ટન્ટ છે યા ફોટો મેમરી તો ઇટ્સ ઓકે બટ જગ્યાને જે એક્સપ્લોર કરવાની છે એ શ્યોરલી કરજો તાકી એક ચાલ્યા તો કરે સનલાઇટ સીધી છે અને ગરમી લાગી રહી છે તરસ બી લાગી રહી છે અને હવે મારો હાથ પણ દુખી રહ્યો છે ઓકે સ્ટે ટ્યુન વિથ અસ 10 seconds later. અને કચરું જુઓ પ્લીઝ આવી ફરવાવાળી જગ્યા આવો તો ચોખ્ખાઈ રાખો યાર મારી પાસે પણ વોટર બોટલ છે પણ મારી સાથે લઈને ફરું છું એવું નથી કે એટલું કચરું છે તો પણ અહીંયા ફેંકી દઉં દેટ્સ નોટ અસ તો એ જગ્યાને સારી બનાવવું આપણું કામ છે નહીં કે કચરો ફેલાઈને વધારે ખરાબ કરે આપણું ઇન્ડિયા ડસ્ટબિન નથી યાર
યસ મોદીને સપોર્ટ કરો ના કરો પણ ક્લીનિંગનેસને જરૂર કરો. અને પછી અમને કીડો ઘૂસ્યો રીલ્સ બનાવવાનો. તો અહીં અમે પ્રેક્ટિસ અને સેટઅપ કરી રહ્યા છે. રીલ બનાવીને થાકી ગયા તો લાગી ભૂખ તો લંચ કરી લીધું અને પછી ટાઈમ સ્પેન્ડ કરવા ગયા પૂલ સાઈડ એરિયામાં અને પછી થોડી ગેમ્સ પણ પ્લે કરી. અહીં થિયેટર પણ છે પણ ફરવા આવ્યા હોય તો મૂવી કોણ જોવે યાર. અમે ખાલી વિડીયો લેવા આવ્યા કે અહીં આવી ફેસિલિટી પણ છે. આ રિસોર્ટ ધારીગીરમાં આવેલું છે. આની ડિટેલ્સ તમારે જોઈતી હોય તો ફૂલ ડિટેલ બ્લોગ મેં બનાવ્યો છે જેમાં પ્રાઇઝિંગ સાથે બધું જ મેન્શન છે. બ્લોગની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ચેક કરી લેજો. અહીં હોર્સ રાઇડ પણ અવેલેબલ છે. નાઉ ટેકિંગ ટુ ધ લક્ઝરી રૂમ ટૂર અને આ છે કોમન રૂમ વિથ સોફા અને આ છે ફર્સ્ટ બેડરૂમ. સૌથી મસ્ત વસ્તુ તો વોશરૂમ છે. અહીંયા મિરર અને કેટલું મોટું અને गाइस आप तो मतलब आके मजा आ जाएगा. ग्रुप एक्टिविटी तो ठीक है पर रूम में भी मजा आएगा. मतलब यू कैन एंजॉय एवरीवेयर टुगेदर. वॉक-इन क्लोजेट पण છે. यार जो कपड़े महंगे होंगे दिक्कत नहीं होगी कि कहाँ रख के कितने संभाल के रखे. હા तो आपको बहुत मजा आने वाला है. એન્ડ આ સેકન્ડ રૂમ છે વિથ અલમારી સોફા એન્ડ તમને ફૂલ લક્ઝુરિયસ રૂમ મળવાનો છે. આ એક સોફા સિટિંગ સાથે છે. આ બેડ છે, કિંગ સાઇઝ બેડ છે અને અગેન આ પ્રાઇવેટ રૂમ પણ બહુ જ લાવિશ છે. સી યુ કેન સી ધ બાથરૂમ વોશરૂમ ઇઝ લાઈક અમેઝિંગ. કેટલું મોટું એવું છે. બિલકુલ નથી અને સી પીપલ આર હેવિંગ ડિફરન્ટ શોર્ટ ઓફ ફન. તો લોકોને છે ને પીસફુલ એન્વાયરમેન્ટની સાથે પોતાની સેલ્ફ કેર કરવા માટેની બ્યુટીફુલ જગ્યા છે. સો યુ કેન ટેક લાઈક અ 2 घंटे का शावर लेने वाले लोगों को मजा आ सकता है. સાચેમાં લક્ઝરી ફીલ કરાવે છે. આટલું મોટું વોશરૂમ અરે યુ કેન સી અ ડ્રેસિંગ ટેબલ. મતલબ તમારે ડીલ બનાવી હોય કે કંઈ પણ હોય યુ ડોન્ટ નીડ ટુ ગો ટુ ધી હોટલ હોય મતલબ રિસોર્ટના એક અપર લેવલ પ્રીમિયમ ફીલિંગ એકચ્યુઅલી ફીલ થશે અહીંયા. અહીંયા પણ એક સ્ટોરેજ છે અને એ બી બ્યુટીફુલ સ્ટોરેજ છે. નાઇસ થોટ. હા હવે ઉપરના રૂમ્સ બતાવીએ તો ઉપર પણ 2 રૂમ્સ છે. મતલબ આ એક 4 BHK છે એન્ડ Wow, the another amazing room that's also with sofa and inside washroom facility. Come guys. Oh god. मतलब એવું નથી કે ખાલી કોઈ એક રૂમ એવો હોય જે લાવિશ હોય ને માસ્ટર રૂમ જેવી ફીલિંગ આપતો હોય. This is like every space of this entire villa is amazing. So તમે જ્યારે બી આવશો તો એવું નહીં હોય કે યાર વે વાળા રૂમ અચ્છા है मेरे को चाहिए. Every room is सारे अच्छे બધા જ મસ્ત રૂમ છે તો મજા આવશે. સિરિયસલી યાર ઇટ ફીલ્સ લાઈક લક્ઝુરિયસ એન્ડ રોયલ ફીલિંગ આવી રહી છે. the You will be king for yourself. 2 દિવસના રાજા બનવામાં ખોટું નથી જગ્યા. હા એના પછી છે અહીંયા બાલ્કની એરિયા. ચેર સાથે છે તમે અહીંયા આરામથી સિટિંગ કરી શકો છો. નાઇટમાં ડેમાં અર્લી મોર્નિંગ ચા અહીંયા તમે લઈ શકો છો અને અહીંયાથી વિલાનું વ્યૂ બી એટલો મસ્ત છે, મોટો અને ક્લીન, પીસફુલ. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ પીસફુલ. અહીંયા આવીને શાંતિ તો તમને જરૂર મળશે. અને સૌથી પ્રીમિયમ રૂમ Oh my god. વિથ ધ વ્યૂ. આ પડદા ખોલશો ને See, wow. This is the view is like amazing. અત્યારે રાતનો છે એટલે તમને તો ખ્યાલ નહીં આવે. Look at this place guys. You look at this place. મતલબ અમેઝિંગ વ્યૂ છે. આ માસ્ટર સ્ટ્રોક છે પૂરા વિલાનો વિથ પિંક કલર ઇન્ટિરિયર. તમારી ફીમેલ ખુશ થઈ જશે અને તમને 4 તારીખો ને 400 તારીખ મળશે. Oh my god. See here is the surprise. Oh god. It's like Guys, oh my god. now you can see here by yourself. I don't need to say anything. કોઈ શબ્દોની જરૂર છે જ નહીં. હા. Why this is premium? And look at the toiletries and the things. બીજું બધું તો છે જ કોમન બટ ધ મેઇન થિંગ ઇઝ જકુઝી. You can plan a good jacuzzi date here as well. હા Nowadays in the modern day people want modern things and amenities. Here you don't need to find out anything. Everything is available. Just you need to be here. So come guys. Plan as soon as you can possible. Like it's not just wasting money if you are paying here and coming here. So it will be adding values in your life. ખુશ રહેવા માટેની વેલ્યુ એટલી એડ કરવી જ જોઈએ. અને પછી સાંજના સમયે મ્યુઝિકલ નાઇટ અને ગેમ્સ પણ રમાડે છે તો બાળકોને તો મજા જ પડી જાય. मजा आया.
कोई पीछे ना आगे है फिर भी जाने क्यों भागे है मारा इश्क का है मेरा सौभात ना पतंगिया आवे खलबलाटी पेट माए मचावे ओ मचावे बोलती आ दुनिया जती रही छे म्यूट पर ए जारे वातो एनी संभळावे ए कोण आंखो जेनी बोल्या वगर बोलती ए हवानी साथ फूल जेम डोलती याद करेगी दुनिया तेरा मेरा अफसाना ये दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे આ લોકોનો રૂલ છે, પહેલા થકાડો, એન્જોય કરાવો અને પછી ખવડાવો, એટલે બધું જ વસૂલ થઈ જાય. नहीं पता इसलिए तो बोला मैंने જીલો એમનો ભલે છે કે હા હા પરમિશન લઈ અમે બેસીએ છીએ ભગવાનનું નામ લઈશ ને તો ભાગી જશે. હા જય મંદરા જય શ્રી રામ કઈ કહેવા માંગે છે? ગાઈસ જો સવારે મેં તમને વોર્ન કર્યા હતા કે વોટરફોલમાં જતા ઢોળાનવાળી જગ્યા છે પ્રોપર ચાલવું, મેં વગર ઢોળાનવાળી જગ્યાએ જ પડી એટલે બધી જગ્યાએ પ્રોપર જ ચાલવું. હવે ફરી અમને ભૂત ચડ્યું રીલ્સ બનાવવાનું, તો બધા ભેગા થઈને રીલ બનાવવા માટે જે મજા કરીને એ અલગ જ લેવલની હતી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને પછી ડાયરો ચાલુ થયો. આઈ એમ નોટ અ ફેન ઓફ ડાયરો, તો થોડી વારમાં જ હું તો નીકળી ગઈ અને સૂઈ ગઈ. The next day. એન્ડ નાઉ ગુડ મોર્નિંગ ગાઈસ. ઉઠીને નાહી ધોઈને સૌથી પહેલા ભૂખી પ્રજા બ્રેકફાસ્ટ કરવા નીકળી ગઈ. have some breakfast with टुवे पैर के साथ खाना खा रहे हैं हम लोग. બસ તો હવે અમે લોકો ચેકઆઉટ કરી લીધું છે. હવે બસમાં જઈએ છીએ, ત્યાંથી પછી હવે અમે જંગલ સફારી કરવા જઈશું. કહે છે કે 10:30 11 વાગ્યાની બસ અલગથી હોય છે ગવર્મેન્ટની, એમાં જવાનું. ખબર નહીં હવે પહોંચી રહીશું કે નહીં, આઈ ડોન્ટ નો. પણ હવે ચેકઆઉટ કરીને જઈએ છીએ. એન્ડ ફાઇનલી અમે પહોંચી ગયા આંબાડી સફારી. પણ એઝ યુઝ્યુઅલ તમને કીધું ને લેટ થઈ ગયું, તો અમે લેટ પહોંચ્યા અને એના લીધે સવારની બસવાળો સ્લોટ અમને ના મળ્યો. ગુડ આફ્ટરનૂન ગાઈઝ, આજે ત્રીજો દિવસ છે અને અમે અહીંયા આવી ગયા છે અંબરડી સફારીમાં. તમે પણ અહીંયા આવીને મજા લઈ શકો છો. અત્યારે સનલાઇટ ખૂબ વધારે છે અને તમને ખબર છે કે મને વાગ્યું છે, તો હું અહીંયા બેઠી છું. સો મારા જગ્યાએ આથી ટ્રાવેલ કરવાની છે અને મારી ઈચ્છા છે ચલો આપણે મળીએ. આમને અહીંયા જ હોય છે, અહીંયા જોબ કરે છે. અંકલ તમને કહેશે ટાઈમિંગ ને શું છે અને કેવી રીતે તમે અહીંયા આવી શકો છો. અંકલ અહીંયા શું ટાઈમિંગ હોય છે? અમે સવારે 8 થી 11 નો સમય છે, બપોર 3 થી 5 નો સમય છે. હા અને રિવર આવે ત્યારે છે પાતા નથી, ચાલુ રખાવે છે એવું છે. અને સૌથી સારો ટાઈમ કયો વિઝિટ કરવાનો અહીંયા? સવારમાં. મોર્નિંગ. સો વહેલી મોર્નિંગ તમે અહીંયા આવી શકો છો. સો તમને બધા પ્રાણીઓ શાંત આરામથી જોવા મળશે, મજા પણ આવશે. બીજું અહીંયા શું એવી વસ્તુ છે જે અમારે ધ્યાન રાખવું જોઈએ, જે અમારે મિસ ના કરવું જોઈએ જ્યારે પણ અમે અહીંયા આવીએ? यहाँ पे आवे तो खाना पीना है, कोई डस्टबिन नहीं, कोई प्लास्टिक कसो इसमें डालना है. आराम से जाकर जाना होता है. हमारी प्राइवेट बस होती है, यहाँ बेच कर जाना. ओके, सो यहाँ पे प्राइवेट बस होती है, आप यहाँ पे आ सकते हो. यहाँ पे आपको सब क्लीन रखना पड़ेगा, डस्टबिन वगैरह अवेलेबल. अंकल ने बहुत सही बात बताई है कि ये हमें सारी फैसिलिटीज़ देते हैं. हम यहाँ पे जानवरों को देखने के लिए आते हैं और हमें एक बात का हमेशा ध्यान रखना चाहिए कि हमको हमेशा इंडिया क्लीन रखना है. उसके लिए शुरुआत करनी चाहिए और हमेशा ही करते रहना चाहिए. तो गाइज आप सब लोग आइए एंड एंजॉय कीजिए. અહીંયા ટિકિટ્સની પ્રાઇસ કંઈક આવી હોય છે.
તો હવે બપોરની બસ માટે અમારી પાસે 3 કલાક જેટલો સમય હતો તો અમે વિચાર્યું કે નજીકમાં એક ટેમ્પલ છે અને વોટરફોલ છે ત્યાં જઈ આવીએ, પણ ત્યાં અમારી બસ પહોંચી શકે એમ નહોતું, એટલે અમે લોકોએ છગડા અને રિક્ષા કરીને ગયા. આંબરડી પાર્કથી ખાલી 10 મિનિટના અંતરે આવેલું છે આ ખોડિયાર માતાનું મંદિર. ખૂબ જ સરસ મંદિર છે. ડેમ પણ છે અહીં અને વોટરફોલ પણ છે, પણ સાચવીને જજો હા. અહીંના વોટરફોલમાં સાપ દેખ્યો તો અમે. સો રિસ્કી છે. પછી દર્શન કરીને પાછા અમે સફારી જોવા આવી ગયા. અરે રોડ તો કર. ये कर दो रोल कर दो आपके बोलो एक ना જોવા મળે આ બે જોવા મળે એ લોકો ને ઓલે એક જોવા મળે અને ઝાડ ઉપર જ પિક્ચર ઉતરે બેઠા બેઠા તાકી જવાને મને પૂછો, મને ખબર પડે ચાલશે. इडली की खाई हमें कुछ नहीं मिला सो पापड़ भी चलेंगे. જેવા બરોડા પહોંચી છે ને પછી આંટીને કોન્ટેક્ટ કરીશું અને અમે જઈશું દાલ પકવાન ખાવા માટે, કારણ કે અમને મજા નથી આવતી બહાર. અમે જઈશું દાલ પકવાન ખાવા માટે આંટીના ઘરે. ચોક્કસ આવજો ભાઈ, આવજો ખાવ. મને એવું લાગે છે આટલા બસમાં ખાલી મને ઠંડી લાગે. તો બસ આ જ હતી અમારી ગીરની ટ્રીપ. એક મસ્ત મેમરી હતી લાઈફની. બહુ મજા આવી. ઘણા બધા નવા લોકોને મળી, નવા ફ્રેન્ડ્સ બન્યા અને આ જ તો મજા છે ટ્રાવેલની. મળીએ છીએ નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય. રાતના 3 વાગ્યા છે, એકચ્યુઅલી સવારના. હવે અમે એક્ઝોસ્ટ થઈ ગયા છે, બટ હવે ઘરે જવાનું છે તો થોડી હિંમત ભેગી કરીને જઈ રહ્યા છે ઘરે. જસ્ટ હોપમાં કે સહી સલામત સરસ રીતે ઘરે પહોંચી જઈએ અને બસની રાહ જોઈ રહ્યા છે. ઓકે, એક બસ અમે એક્ઝોસ્ટ થઈ ગયા છે, અમારી તાકાત નથી, તો બસ અમે બરોડા જવા માટે હવે એકદમ છે ને એકદમ લાસ્ટ તલ પાપડ થઈ રહ્યા છે કે ફટાફટ હવે બરોડા દેખાય ને અમારા ચહેરા પર ચમક આવે. ચલો બાય.